If you are egoistic, full of ego, then visit graveyard once in your life. બહુ અભિમાન આવી ગયું છે તમારી અંદર. એવું માનતા થઈ ગયા તમે જ બધું છો, તમારા સિવાય કોઈ કશું છે નહીં, તમે જ હોશિયાર, બીજા બધા તમારા કરતા ઉતરતા. આટલું બધું અભિમાન. થોડીક ગાડીઓ, થોડક વિમાન, થોડક મકાન, થોડીક જમીન, સંપત્તિ, સમૃદ્ધિ, આ બધું આવી ગયું એટલે અભિમાન આવી ગયું કે તમે જ કંઈક છો. કોઈને હવે તમે કશું ગણતા નથી. હા, તો એક સલાહ આપું, જઈ આવો કબ્રસ્તાનમાં, જઈ આવો, જઈને જોઈ આવો કેટલી કબરો છે ને દરેક કબરની નીચે કેવા કેવા ખૂનખાર લોકો સૂતા છે જેને દુનિયા પર રાજ કર્યું છે. સમ્રાટો છે જેના સામ્રાજ્ય હતા, ધર્મગુરુઓ છે જે ત્યાં છે જેની પાછળ ધર્મ દોડતો હતો, રાજાઓ છે, રાજકારણીઓ છે, કલાકારો છે. જાઓ, જઈને જુઓ. ચૂપચાપ ખામોશીથી પડ્યા છે, માટી થઈ ગયા, અને એમની કબર ઉપર કોઈ દીવો અગરબત્તી કરનારું નથી. અરે કબર ક્યાં છે એની ક્યાં કોઈને ખબર છે? જો આ બધાની આ હાલત થઈ, એ તો નથી ને તમે? સિકંદર તો નથી ને તમે? સિકંદર ની કબર ક્યાં છે કોઈને ખબર નથી. તો તમે તમારી સંપત્તિ અને સમૃદ્ધિ નું જરાક ફાંકો જો આ મગજમાં આવ્યો હોય ને, વાણી, વર્તન, વિચાર બદલાતું હોય ને, તો એવું નક્કી કરવું, દર અઠવાડિયે એક વખત કબ્રસ્તાનની મુલાકાત લઈ લેવી.